એપ્લિકેશન ઓપન કરીશું. એની અંદર SIRની અંદર આપણે ઓપ્શનમાં જઈશું. એમાં આપણને લેંગ્વેજ સિલેક્ટનું ઓપ્શન આવે છે, એને આપણે સબમિટ આપીશું. તો એમાં બે ઓપ્શન દેખાય છે. તો એમાં આપણે ફિલ ઇન્યુમરેશન ફોર્મ કેવી રીતે ભરવું એની આપણે માહિતી મેળવીએ. એ ઓપ્શન જ્યારે ખુલશે તો એની અંદર આપણને બે અલગ અલગ ઓપ્શન દેખાય છે, જેમાં તમારે જેનું ફોર્મ ભરવું છે તો એની અંદર સ્કેન QR કોડ નામનું ઓપ્શન એક આવે છે અને એક સર્ચનું ઓપ્શન આવે છે. સ્કેન QR કોડ અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું, તો મારું સ્કેન QR કોડ કેમેરો ચાલુ થતું નથી. તો હું એને મારે જેનું ફોર્મ ભરવું છે એનું હું ચૂંટણી કાર્ડ નંબર નાખી અને સર્ચ કરીશ. તો સર્ચ કરતાં બે ઓપ્શન આવે છે. એમાં આપણે ફિલ ફોર્મ કરવાનું છે. ફિલ ફોર્મ કરતાં તમે જોઈ શકો છો કે એની ડિટેલ, તમારે જેનું ફોર્મ ભરવું છે એની ડિટેલ આવી ગઈ છે. હવે આ ઉપરથી જ ઓલરેડી સર્ચ થઈને જ આવે છે, પણ ઘણીવાર શું હોય કે આપણા ગુજરાતની અંદર આવા ઘણા બધા નામના વ્યક્તિ હોય તો આપણને જે લાગુ પડે છે એ જ આપણે સિલેક્ટ કરવાનું છે. મારા પાર્ટની અંદર બે માંડવી છે, તો હું એ કરું છું અને આ વ્યક્તિ બરાબર છે, મારે જેનું ફોર્મ ભરવાનું છે તો હું એમાં એને વેરીફાઈ અને કન્ટિન્યુ આપીશ. તો આમાં તમારે યસ કરવાનું છે, કેમ કે આ વિગતો એની સાચી છે 2002 પ્રમાણે. હવે ફરીથી આપણે એને સર્ચ કરીશું. તો સર્ચ કરતાં એમાં તમને લાસ્ટ SIR સ્ટેટ બતાવે છે, તો આપણે એમાં ગુજરાત કરી દઈશું. પછી SIR ડિસ્ટ્રિક્ટમાં આપણે કચ્છ કરીશું અને SIR એકાઉન્ટમાં મારા બે માંડવી લાગે છે તો હું એને સિલેક્ટ કરીશ. લાસ્ટ SIR પાર્ટ તો હજુ સર્ચ થાય છે એને, તો એમાં મારું આવશે 32 સુપર રોહા 2. હવે આ વ્યક્તિનો 2002ની અંદર કયો નંબર હતો? તો 346મો અનુક્રમ છે. હું એને નાખીશ અને સર્ચ ડિટેલ કરીશ ને તો એ વ્યક્તિનું નામ આની અંદર નીચે મને દેખાય છે, જે આપ જોઈ શકો છો. હવે એને હું આ વ્યક્તિ બરાબર છે એને વેરીફાઈ અને કન્ટિન્યુ આપીશ તો તરત જ એની આ બધી ડિટેલ ખુલશે. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એની જન્મ તારીખ, જે આપણે ફોર્મમાં લખેલું છે એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ એની જન્મ તારીખ આપણે લખતા જઈશું. મારી અહીંયા 1/1/1984 બતાવે છે, તો હું એ પ્રમાણે સિલેક્ટ કરતો જઉં છું અને અહીંયા લખી દીધી છે. ત્યારબાદ આપણે એનો આધાર નંબર લખીશું. તમે જે ફોર્મની અંદર લખેલું છે એ જ પ્રમાણે આપણે લખતા જઈશું. ત્યારબાદ એનો મોબાઈલ નંબર લખીશું. આ લખ્યા પછી તમને નીચે બે ઓપ્શન દેખાય છે કે ફાધરનું નામ અને એનો એપિક નંબર. જો 2002ની યાદીમાં એના ફાધરનું નામ હોય અને એનો એપિક નંબર આપેલો હોય તો એ આપણે 2002ની યાદીમાંથી જોઈને લખી દેવાનો છે, જે અહીંયા હું લખું છું. અને આ પ્રમાણે આખું જ લખવાનું છે, કેમ કે 2002ની યાદીમાં 002થી આપેલું છે, પણ આપણે GJ01 002 072 005 આ રીતે લખ્યા પછી બાજુમાં તમને એક સર્ચવાળું એક બટન દેખાય છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે નીચે તમને અહીંયા લખાઈને આવી જશે કે ઇનવેલિડ એપિક નંબર છે, પ્લીઝ એન્ટર વેલિડ એપિક નંબર. હવે માની લો કે આવું આવે તો પછી તમારે એપિક નંબર નાખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ એના ફાધરનું નામ નાખી દેવાનું છે. હું અહીંયા નાખી દઉં છું, જે એના ફાધરનું નામ 2002ની યાદીમાં છે એ પ્રમાણે આપણે નાખી દેવાનું છે. ત્યારબાદ નીચે એના મધરનો એપિક નંબર પણ આવે છે. જો આપણે એને નાખી જોઈએ છીએ, જો એક્સેપ્ટ કરી લે તો બરાબર છે, બાકી ના કરે તો આપણે એને પણ કાઢી દેવાનો છે. ફરીથી સર્ચ કરીશું તો નીચે વેલિડ એપિક આવી જાય છે, જુઓ. તો એને એમને એમ જ રાખીશું. હવે નીચે એના મધરનું નામ ઓટોમેટિક આવી ગયું છે, હીરુબેન રબારી, જ્યારે સર્ચ કરતા. બરાબર. હવે એના સ્પાઉસ એટલે કે એના પત્નીનું નામ લખવાનું. આપણે જેનું ફોર્મ ભરીએ છીએ એ પુરુષ છે તો એના સ્પાઉસનું નામ લખવાનું છે. એનો એપિક નંબર આપણે અત્યારની 2025ની જે યાદી છે એમાં તમને આપેલો છે, તો એ આપણે લખી દઈશું એના સ્પાઉસનું. અને એને પણ સર્ચ કરતાં આપણને બતાવી દેશે કે આ વેલિડ છે કે ઇનવેલિડ.
આવી ગયું છે. એમાં એમના વાઈફનું નામ છે દેવીબેન રબારી, તો એ આપણે સર્ચ કર્યું તો આવી ગયું. હવે નીચે તમે જોશો તો તમને સિલેક્ટ રિલેટિવ ટાઈપ, તો આપણે એના ફાધરનું નામ આપણે લખેલું છે અહીંયા છેલ્લા SIR યાદી પ્રમાણે, તો આપણે એમાં એના ફાધરનું સિલેક્ટ કરીશું. હવે આપણે ખાલી એમાં શું કરવાનું છે, બીજો જે તમને 2 ઓપ્શન દેખાય છે કે અપલોડ પેજ 1, તો આપણે 2 પેજ અહીંયા આપેલા છે, પણ આપણે એક જ અપલોડ પેજ 1 જ કરવાનું છે, જે ફોટાવાળું આપણે કરેલું છે એ જ. તો એના આપણે સ્કેન કરીશું, અહીંયા એનો ફોટો લઈ લઈશું. આ પેજનો ફોટો લેતા આ પ્રમાણે લઈ લેવાનો છે ફોટો. એમાં ટિક કરી દઈશું રાઈટ કરીને. રાઈટ ટિક કરતાં હવે નીચે એક અપલોડ ફોટો આવે છે, એટલે જે ફોટો આપણે લગાવેલો છે એ ફોટો આપણે સ્કેન કરવાનો છે. એટલે એમાં તમે સ્કેન કરશો તો ખાલી ચહેરા ઉપર જ રાખવાનું છે. ચહેરા ઉપર રાખતા ઓટોમેટિક જ આમ સ્ટેબલ રાખીશું એટલે તરત જ એમાં ફોટો આવી જશે. એમાં વેલિડ ફેસ કરવાનું છે, એને કેપ્ચર કરશો એટલે એનો ફોટો આવી જશે. અને સબમિટ થતાં થોડો ટાઈમ લાગશે. ત્યારબાદ આપણે એને સબમિટ આપી દઈશું, તો ફોર્મ સબમિટેડ સક્સેસફુલી એવું આવી જાય છે. થેન્ક યુ.